આજકાલ ટીનેજ એટલે કે 12 થી 19 વર્ષની ગર્લ્સમાં એક કોમન ક્વેશ્ચન્સ હોય છે કે ફેસ પર હેર કેમ આવી રહ્યા છે અને અપર લિપ્સ કેમ વારંવાર આવે છે. અને ઓનેસ્ટલી કહું તો આ બહુ જ કોમન છે. ટીનેજમાં બોડીમાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે. આના કારણે થોડું હેર ગ્રોથ થવું એક નોર્મલ છે. પણ જો હેર ગ્રોથ બહુ જલ્દી વધે છે, થીક આવે છે અને સાથે સાથે પીરિયડ્સ ઇરેગ્યુલર છે, પિમ્પલ્સ તમને થાય છે અને વેટ વધતું જાય છે, તો આને ઇગ્નોર બિલકુલ ના કરવું. ઘણા કેસમાં આ હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે કે PCOS બી હોઈ શકે છે. તમે થોડું જંક ફૂડ અવોઇડ કરશો, ડેઇલી થોડી એક્ટિવિટી અથવા તો વેઇટ કંટ્રોલમાં રાખશો, તમને હેલ્પ થઈ શકે છે. પણ માત્ર ઘરેલું ઉપાયથી પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. પ્રોપર ડાયગ્નોસિસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેય આપણે હોર્મોન ટેસ્ટ, થાઇરોઇડ ચેક કે સોનોગ્રાફી પણ કરાવવી પડે છે. વારંવાર થ્રેડિંગ, વેક્સિંગ કરાવતા રહેવું એ કોઈ સોલ્યુશન નથી, એ માત્ર ટેમ્પરરી છે. ગર્લ્સ અસેમ્ડ ફીલ ના કરવું અને પેરેન્ટ્સ એને ઇગ્નોર ના કરશો. કંઈ પણ ક્વેરી હોય તો તમે મને DM કરી શકો છો અને રાઇટ ટાઈમ પર ગાઈડલાઇન્સ લેશો તો ઇઝી કંટ્રોલ થઈ શકે છે. કોઈ પણ ડાઉટ હોય તો ડેફિનેટલી કોન્ટેક્ટ મી. થેન્ક યુ વેરી મચ.